ओके, गुड मॉर्निंग से स्टार्ट करेंगे, चाहे अभी भी हम मिल रहे हो, गुड मॉर्निंग से शुरू होता है। ये बोला गुड नाइट प्लस ओके, लास्ट लेक्चर में हमने स्टार्ट किया, which was the first concept that we learned in the last lecture. पहला શું કર્યો મેં થોડી અડાડશે મને જજમેન્ટ ઇન્ટરેસ્ટ સૌથી પહેલો ટોપિક પહેલું ડિસ્કશન શું કર્યો બિઝનેસ ટ્રાન્ઝેક્શન. ઓકે, લખતો રહું. What is the meaning of it? Gujarati for Gujarati, you can explain in any language. Business transaction का मतलब क्या होता है? आगे बोलो डिस्कशन में हमें वो हैवी का गुड्स के बदले में क्या देंगे? मनी देंगे. ट्रांजैक्शन એટલે बात नहीं ये वैसे साम आप बैठो इधर तो देखा है तो थोड़ी काम है इधर देखा है बराबर. ओके, ट्रांजैक्शन એટલે શું? ट्रांजैक्शन एक्सचेंज ऑफ बोलो एक्सचेंज ऑफ गुड्स फॉर मनी बराबर. ट्रांजैक्शन થવું એટલે શું? આપણે કોઈ બિઝનેસ લઈ લઈએ. આપણે કયો બિઝનેસ લીધો લાસ્ટ લેક્ચરમાં? ક્લોથ્સ બરાબર. જીન્સ લઈએ આપણે સપોઝ. ઓકે, જીન્સ કેટલાનો આવે? 800 ઓકે બરાબર. મોડરેટ પ્રાઇસ 800 નો એક જીન્સ આવે. 10 જીન્સ સોલ્ડ કર્યા તો કેટલા મળે? 8 મળે. ઓકે, મેં સોલ્ડ કર્યા, મને શું મળશે? money. I am receiving money and you are receiving jeans or the clothes. Okay, तो ट्रांजैक्शन जो कि बिजनेस का होता है उसका मतलब क्या होता है? एक्सचेंज. और तेरा सिंपल लैंग्वेज લખો. બુકની હેવી લેંગ્વેજ કે હેવી વર્ડ્સ અત્યારે યુઝ કરતો નથી, એટલે બુકનો ભાગ સર્વિસ વર્ડ યુઝ કર્યો છે. અત્યારે આપણે એવું કોઈ કન્ફ્યુઝન ઇનિશિયલી ક્રિએટ કરતા નથી બરાબર. એક્સચેન્જ ઓફ ગુડ્સ ફોર મની. एक बाजू माल दे, मैं तुमने जीन्स आप्या, दूसरी बाजू पैसा ले, तब मैंने शू आप्यो? मनी. ओके, दैट इज कॉल्ड बिजनेस ट्रांजैक्शन. इट शुड बी इन मनी, इन फॉर्म ऑफ मनी. અને મની કઈ કઈ ટાઈપના હોય તો કે કેશ હોય. મની એટલે કયા કયા હોય? કેશ હોય. બીજું શું હોય? ચેક. ઓનલાઈન વર્ડ હજી તમારી બુક્સમાં અવેલેબલ નથી, એટલે તમે મને જે પેમેન્ટ આપશો that I am going to receive which should be in two formats, either for cash or check. Is it clear? એટલે મની જ્યાં લખીશું ત્યાં શું લખીશું? cash or check. અને by the way I explained in the last lecture કે ભાઈ ચેક અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સરખું જ કહેવાય, because the amount is directly connected with your bank account. તમે ઓનલાઈન પેમેન્ટ કરો તો પેમેન્ટ જાય છે ક્યાં? બેંક અકાઉન્ટમાંથી જાય છે ને. So that was the first point that we learned in the last lecture. What is the meaning of business transaction? આપણે ક્લોથ્સનો બિઝનેસ કરીએ છીએ, ટી શર્ટ, જીન્સ એક્સેટ્રા એક્સેટ્રા. મેં જીન્સ વેચ્યા અને તમે મને શું આપ્યું? પેમેન્ટ આપ્યું. ધેટ ઇઝ કોલ્ડ અ બિઝનેસ ઓર ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન બરાબર. સેકન્ડ થિંગ વોઝ ઇન ધ લાસ્ટ લેક્ચર. બીજું શું? Types of business transaction. Two types of business transaction. ઓકે, Transaction and ટ્રાન્ઝેક્શન. બિઝનેસ માની જ લો ને, બિઝનેસ વગર તો આપણે ભણવાનું નથી ને યાર. પર્સનલ તો ના હોય ને. આમાં બે ટાઈપના હોય. કઈ કઈ બે ટાઈપના? Cash હોય, બીજું કયું હોય? ક્રેડિટ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કેશ ટ્રાન્ઝેક્શન? money is paid immediately. મની ઇઝ એક્સચેન્જ ઇમિડિયેટલી. પેઇડ, રિસીવ્ડ, એક્સચેન્જ બંને વસ્તુ. કેશ ટ્રાન્ઝેક્શન એટલે શું? મેં તને જીન્સ આપ્યું અને તે તરત જ મને શું આપી દીધું? પેમેન્ટ. ધેટ ઇઝ કોલ્ડ કેશ ટ્રાન્ઝેક્શન બરાબર. મની એક્સચેન્જ ઇમિડિયેટલી. અહીંયા લખું છું money and what is credit? Money is paid after Immediately not. Money exchange immediately. Money is not exchange immediately, but in future, for some days, for some months, sometimes. ઘણી વાર એવું હોય, અમુક કંપનીની પોલિસી હોય. તમે સપોઝ ચલો મિન્ટ્રામાંથી પરચેસ કરો છો, એ અઘરો સવાલ થયો. એપમાંથી પરચેસ કરો તો ફ્લિપકાર્ટ, મિન્ટ્રા, એમેઝોન, તમે રિટર્ન કરી શકો? તો એ વન ટાઈપ ઓફ એવું જ કહેવાય ને. ઈએમઆઈ હોય તો ખબર છે એમાં હવે મિન્ટ્રામાં ને એમાં કે ભાઈ મોંઘો મોબાઈલ લીધો હોય તમે तो यू कैन पे मंथली बराबर. तो क्रेडिट का मतलब है मनी एक्सचेंज
લેટર ઓન અથવા ઇન ફ્યુચર રાખવું, ઇન ફ્યુચર. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. હજી એકવાર, what is the meaning of business transaction? exchange of goods. આર્ટિકલ વર્ડ નહીં વપરાય, exchange of goods for money. હવે જે બિઝનેસ ટ્રાન્ઝેક્શન છે બે ટાઈપના હોય. કઈ બે ટાઈપના હોય? Cash કેશ અને ક્રેડિટ. કેશ એટલે કેશ ઇઝ એક્સચેન્જ ઇમિડિયેટલી, મની ઇઝ એક્સચેન્જ ઇમિડિયેટલી, અને ક્રેડિટ એટલે મની ઇઝ નોટ એક્સચેન્જ ઇમિડિયેટલી બટ ઇન ફ્યુચર. બરાબર? ઓકે. ધેન આફ્ટર બધું જ લખવું છે તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર. એવો તો ફોટો લઈ લઈશું, સિમ્પલ લેંગ્વેજ તમને ખબર પડે. બુકની લેંગ્વેજ અત્યારે હેવી લાગશે. Now let me explain everything, then I will give the notes. Capital. બોલો. Owner invest money to owner invest. આપણે બિઝનેસની વાત કરીએ છીએ, બરાબર? તમે બિઝનેસમેન છો, ઓકે? તો બિઝનેસમાં કેપિટલ એટલે શું? ઘરમાંથી પૈસા લઈને પોતાના. હા, personal. બિઝનેસમાં ઇન્વેસ્ટ તમે તમારા પૈસા શેમાં ઇન્વેસ્ટ કરો છો? બિઝનેસ. Okay, એટલે investment is made in the business from personal money. Okay, લખું છું. Is made in the business by personal money भी હોય અથવા બીજું શું હોય? આર્ટિકલ મની રાખવું. આપણે ટફ વર્ડ યુઝ કરતા હતા. આપણે બે એક્ઝામ્પલ લીધા હતા. આપણે બિઝનેસ સ્ટાર્ટ કરવો, વી આર 7 પર્સન્સ, બરાબર? દરેક જણ 50,000 લાવશે. સપોઝ આપણે કન્ડિશન. સો 50 into 7 3,50,000. હવે મારી પાસે ફર્નિચર પડ્યું છે, સો આઈ એમ બ્રિંગિંગ ફર્નિચર ઇન અવર બિઝનેસ. મારી પાસે 50,000 નું ફર્નિચર છે, સો આઈ એમ બ્રિંગિંગ ઇટ ઇન ધ બિઝનેસ, સો ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ કેપિટલ. એટલે ઓનર ઇઝ ઇન્વેસ્ટિંગ ઇન ધ બિઝનેસ ફ્રોમ હિઝ પર્સનલ મની ઓર આર્ટિકલ. આમ તો અસેટ વર્ડ છે, પણ હજી વાર છે. 100% કેપિટલ એટલે શું? મની બી લઈ શકાય, એ સિવાય શું લઈ શકાય? કોમ્પ્યુટર ઘરમાં હોય તો કે હવે બિઝનેસમાં લઈ લઈશું, ઓછા ભાવે હું આપી દઉં તમને, બરાબર? ઓકે. બીજો એક ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે. મારી કેપિટલ 2 લાખ છે. કેપિટલ બિઝનેસ માટે શું કહેવાય? રવા દે, પેન્ડિંગમાં રાખું છું ક્વેશ્ચન. હમણાં પછી આવશે લેટર. બહુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે, આજે જ આવી જશે, પણ વાત કેપિટલ ક્લિયર. આપણે આપણા બિઝનેસમાં પૈસા લાયા અથવા અસેટ લાયા, અસેટ એટલે વસ્તુ લાયા, બસ સિમ્પલ વર્ડ્સ આઈ એમ યુઝિંગ. ધેટ ઇઝ કોલ્ડ કેપિટલ. પર્સનલ મની ઓર પર્સનલ આઇટમ અથવા પ્રોડક્ટ, બરાબર? કેપિટલ એટલે પર્સનલ લાવવું, અને ડ્રોઈંગ્સ એટલે બિઝનેસમાંથી પર્સનલ યુઝ માટે કેશ અથવા વસ્તુ લઈ જવી, બરાબર? એટલે આનો ઓપોઝિટ થાય ને. એટલે 3 ડ્રોઈંગ્સ drawings એટલે amount is withdrawn for personal use from short માં લખો તો એમને સ્પેલિંગ ખોટો લખ્યો છે, from business. Is it there? बिजनेस में ला रहा हूं तो उसे क्या बोलेंगे? कैपिटल. बिजनेस ने अपने पर्सनल के लिए ले जा रहा हूं तो उसे क्या बोलेंगे? ड्राइंग पर. घણા બિઝનેસ સેવાઓ સમજો. આપણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, શેના માટે કરીએ? બિઝનેસ શેના માટે? એટલે ઘરમાં લઈ જવા માટે કરીએ છીએ ને. સો વોટ ઓલમોસ્ટ ઓનર્સ આર ડુઈંગ, દે આર વિથડ્રોઈંગ એવરી મંથ સમ અમાઉન્ટ. દર મહિને અમુક વસ્તુ પાડી. ખ્યાલ આવે શું કહું છું? તમે બિઝનેસ કરો છો, બરાબર? આપણે 7 જણા ભેગા થઈ ધંધો કર્યો, લાખો રૂપિયાનું ટર્નઓવર થશે, ગમે તે થશે, દર મહિને ઘર ખર્ચ ક્યાંથી કાઢીશું? શેમાં? બિઝનેસમાં. તો દર મહિને વિથડ્રો કરીશું. હું પહેલા એક જગ્યાએ જરા અહીંયાને સ્ટાર્ટ કર્યું, પહેલા આવ્યો હતો પાર્ટનર,
So what I was doing, I was withdrawing 10,000 every month. Simple. That is called drawings. ખ્યાલ આવે ને બિઝનેસ કોને કે ભાઈ તમારે બિઝનેસ કરવાનો છે, ટોપ પર જવાનું છે, એટલે બિઝનેસ કોને કહેવાય અત્યારથી સમજતા નથી. તમે બિઝનેસ કર્યો, ઘર ખર્ચ એમાંથી જ કાઢવાનો ને ભાઈ. પર્સનલ હોય કે પાર્ટનરશિપ હોય કે કંપની હોય. સો વોટ યુ આર ડુઈંગ, યુ આર વિથડ્રોઈંગ સમ અમાઉન્ટ એવરી ઇન્ટરવલ. ઇન્ટરવલ એટલે ઘણા 15 ડેઝ લે, ઘણા 1 મંથ લે, ઘણા 2 મહિને લે, 6 મહિને લે, એની. Is it clear what is the meaning of drawing? Amount withdrawn from the business for personal use, that is called conversion. Can I go ahead now? બરાબર, જો હવે આજનો પહેલો વર્ડ, ઇમ્પોર્ટન્ટ વર્ડ, લાયબિલિટી. Have you heard this word? વર્ડ સાંભળ્યો? પેરેન્ટ તમને નથી કહેતા ને? ના પડે ખબર કે તું તો મારી લાયબિલિટી છે. ડુ યુ નો ધ મીનિંગ ઓફ લાયબિલિટી? ઇંગ્લિશ મીડિયમમાં લાયબિલિટી વર્ડ તો આવ્યો હોય, ભલે એકાઉન્ટમાં ના આવ્યો હોય, લાયબિલિટી શું સાંભળે છે? કોઈના પેરેન્ટ રોજ કહેતા નથી ને, તમે ખુદ સદા ગાય મને લાયબિલિટી કીધી, મને મીનિંગ ના ખબર હોય. લાયબિલિટી એટલે શું? જવાબદારી. કોઈ કહેતો નહીં તમને કે તું તો મારી મોટી લાયબિલિટી છે, એવું નથી કહેતું ને, કે અસેટ કહે છે, કે કંઈ નથી કહેતા. કંઈક તો કહે કે તમને ના કહેવાય. અસેટ એટલે મિલકત અને લાયબિલિટી એટલે લખો ગુજરાતી લખો. લાયબિલિટી એટલે શું? જવાબદારી. બિઝનેસમાં ખાલી પ્રોફિટ જ લેવાનો એવું હોય, લાયબિલિટી હોય. બરાબર. લાયબિલિટી એટલે શું? તમે ગુજરાતીમાં મિનિંગ સમજે? લાયબિલિટી એટલે જવાબદારી કહેવાય. ઓકે, જવાબદારી એટલે શું? હા, મેં સીનોને મને સમજાવો તમે સાહેબ. એટલે કોઈ બિઝનેસ આપણે કરીએ તો એમાં જવાબદારી લેવી પડે કે આપણે કોઈ બીજા આપણે જે સપોઝ કંઈ બી ખરાબ થાય તો યાર બિઝનેસ ટ્રાન્ઝેક્શનમાં લાયબિલિટી કઈ હતી? ધંધામાં જવાબદારી કઈ હતી? એકાઉન્ટનું બધું ધ્યાન રાખવું. નહીં, ધંધામાં સપોઝ કોઈ જવાબદારી વસ્તુ ખરાબ નીકળે બિઝનેસમાં જવાબદારી કઈ હતી? બિઝનેસ પેમેન્ટ આપવાની હોય, અમાઉન્ટ પેએબલ બાય ધ બિઝનેસ હોય. સમજો તમને છેક અંદર સુધી લઈ જઈશ, પહેલા એનો મિનિંગ લખી દો, શોર્ટમાં લખીશ. અમાઉન્ટ પેએબલ બાય બિઝનેસ. ઓકે, બિઝનેસ ચલાય છે કપડા, પેમેન્ટ ક્યાં આપવાનું? આપણો જે પ્રાઇવેટ બિઝનેસ છે તો ત્યાં જે વર્કર્સ હોય એમને સેલરી. ઓકે, સેલરી આપવાની. વેરી ગુડ, સેલરી આપવાની. પેમેન્ટ બીજું એનાથી આપણે goods લઈએ બહુ સરસ, વેરી ગુડ, ક્યાં બાત છે. ગુડ્સ લીધી હોય ધંધા, પેમેન્ટ મેઇન ક્યાં આપવાનું હોય? માલ લીધો હોય ગુડ્સ. ગુડ્સ તમે જેનો બિઝનેસ, તમે ટી શર્ટ ને જીન્સ લાવે મેળે આવી જશે. તમે ક્યાંકથી તો મગાવશો ને, તો બનાવશો ને, મશીન મશીનરી ને બધું હોય ને. તમે જ્યાંથી માલ પરચેસ કર્યો છે એ લોકોને પેમેન્ટ આપવાનું કે નહીં? હા, ઇટ ઇઝ કોલ્ડ સેલરી આપવાની, પેમેન્ટ આપવાના. પછી એમને એમ જાણે ને પારી પારણા પંખા લાઈટ બંધ કરીને બી રહેવાનું, ધંધો કરવાનો. ઇલેક્ટ્રિસિટી હોય છે, રેન્ટ ઉપર હોય તો રેન્ટ હોય, સેલરી, રેન્ટ, વેજીસ, માણસો રાખ્યો અને પગાર મજૂરી બધું આપવું પડે. Amount payable by business is called liability. હવે પેલો ક્વેશ્ચન ફરી કેપિટલ. ધારો કે આપણે બીજી રીતે લીધું, તમે 5 lakhs કાઢીને ધંધો શરૂ કર્યો. કયો રાખો? હવે કોઈ વસ્તુ લો કે મોટું હોય, 5 lakhs નું ઇન્વેસ્ટમેન્ટ કરીને બિઝનેસ સ્ટાર્ટ કરે મોબાઈલ. બરાબર. તમે કોમર્સના સ્ટુડન્ટ છો, પહેલું ટાર્ગેટ શું હશે? તમને ધંધાની લાઈનની જોડે જોડે મળતી જશે હો. તમને અત્યારે વિચારણા કરી દેશે મારું ડિસ્કશન.
સમજો તમે શાંતિથી વિચારો. આપણે તરત પ્રોમ્પ્ટ આન્સર ઇઝ નોટ રિક્વાયર્ડ એટ ઓલ. આપણે આરામથી ડિસ્કશન જ કરીએ અને એમ જ ભણાવીએ. 5 lakhs રૂપીસ ઇન્વેસ્ટ કરીને બિઝનેસ સ્ટાર્ટ કર્યો. એના માટે બીજો શબ્દ છે કમેન્ટ્સ. ટુ કમેન્ટ્સ બિઝનેસ ઓર ટુ સ્ટાર્ટ બિઝનેસ. પહેલું ટાર્ગેટ તમારું શું? નો 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 શું કહેવાય? માર્કેટિંગ ઘરેથી વસ્તુઓ બની રહી છે. નો ઇન્વેસ્ટ કરવાનું. નહીં. હું કહીશ ને એમ કહો તો ખબર જ હતી એવું નહીં. શોપ પર ઇન્વેસ્ટ. નો. મારા સવાલના જવાબ ઉપર તમારું ફ્યુચર ડિપેન્ડ હોઈ શકે. તમારું પહેલું ટાર્ગેટ શું હોય? 5 લાખ. આ તો 5 લાખમાં તો કોઈ ધંધો થાય જ નહીં. એટલે 25 લાખ ઇન્વેસ્ટ કર્યા. હા. પહેલું ટાર્ગેટ શું? પેલા 25 લાખ હા, પાછા very વાહ. પહેલા 25 લાખ લેવાના પછી નફો પ્રોફિટ ક્યારે થાય? પહેલા તમારે પૈસા 25 lakhs ઇન્વેસ્ટ કર્યા તો પહેલા 25 lakhs તમારી પાસે આવવા જોઈએ છે ને ભાઈ. અને એ પ્રોસેસ 6 મંથ્સની હોઈ શકે, 6 યર્સની બી હોઈ શકે, અનલિમિટેડ બી હોઈ શકે. બિઝનેસ ચાલે જ નહીં, શું કરો? ભાડે ધંધો સ્ટાર્ટ કર્યો હોય તો પડે છે. પહેલું ટાર્ગેટ કોઈ પણ બિઝનેસમાં કયું હોય? ટુ ગેટ બેક કેપિટલ ડેટા. તમારી કેપિટલ ક્યારે રિટર્ન આવે છે? તમે છોકરાઓ બધા ભેગા થઈને સિઝનલ બિઝનેસ સ્ટાર્ટ કરો. ચલો કયો સિઝનલ ધંધો કરો? બોલો ચલો. પતંગ દોરી આપણે કેટલાનો માલ લાવો? અરાઉન્ડ કે તમને ના કહેવાય, પ્રોફિટ નથી કહેતો. 90 લાખ રૂપિયાનો માલ લાવ્યા, બરાબર? ચલો તમે બધા ભેગા થઈ નક્કી કર્યું ખેડો આપણે પતંગ દોરીનો ધંધો કરવો, બરાબર? સૌથી પહેલા રાતે ઊંઘ ક્યારે આવશે? જ્યારે લાખ રૂપિયા આવી જશે ત્યારે. ભલે પ્રોફિટ વધતો ઓછો થાય, ડઝન્ટ મેટર. આના ઉપરથી મેઇન કન્ક્લુઝન ઉપર એવો આવું છું કે સૌથી પહેલી લાયબિલિટી કોઈ પણ બિઝનેસની કઈ હોય? કેપિટલ હોય. કઈ હોય? તમારા મગજમાં શું હોય? કેપિટલ એટલે તો પૈસા રોકડાના લાયબિલિટી કહેવાય. કેમ? હેવ યુ ગોટ ધ રીઝન? કેપિટલ ઇઝ અ લાયબિલિટી ફોર ધ બિઝનેસ. તમે પતંગ દોરીનો ધંધો કર્યો, બધાએ કેપિટલ ત્યાં 50,000 કાઢે, આને 20,000, આને 20, આને 10, 5, 5. બધાની કેપિટલ પહેલા મળવી જોઈએ, પછી પ્રોફિટ સ્ટાર્ટ. વાય કેપિટલ ઇઝ લાયબિલિટી ફોર ધ બિઝનેસ, નોટ કેશ. ઇટ ઇઝ લાયબિલિટી. હવે હું આને ડાયવર્ઝન આપું છું કે ભાઈ લાયબિલિટી બે ટાઈપની હોય, ઇન્ટરનલ અને એક્સટર્નલ. ઇન્ટરનલ એટલે અંદર. અંદરનું કોણ? માલિક. ઇન્ટરનલ એટલે અંદરના માણસો. તો ધંધામાં અંદરનું કોણ? માલિક. અને માલિકનું શું હોય? કેપિટલ. એટલે લાયબિલિટીના બે ટાઈપ પડે. એક ઇન્ટરનલ, એનું એક્ઝામ્પલ શું કહેવાય? કેપિટલ. પછી એક્સટર્નલ એટલે બહારનું. બહારનું કોણ હોય? લેબર. તમે બોલે ને ગુડ્સ પરચેસ કરી હોય, કોણ બોલે? ગુડ્સ પરચેસ કરી હોય એના પૈસા આપવાના ને, લખવું જોઈએ પરચેસ. બીજું શું હોય લાયબિલિટી? સેલરી બધું બરાબર ને કે ભાઈ સેલરી આઉટસ્ટેન્ડિંગ હોય, બાકી હોય, પણ એ સિવાય હજી એક લાયબિલિટી હોય. કઈ? લગભગ 90% બિઝનેસ એ લાયબિલિટી પર ચાલતા હોય. બરાબર? ના. દેવું તમે કોઈ લાયબિલિટી. દેવું માનો પહેલા આપણે ઇંગ્લિશ ગુજરાતીમાં અમુક વર્ડ્સ તમને નહીં ખ્યાલ આવે. ગુજરાતીમાં લોન. પપ્પા ધંધો કરે લોન. 90% બિઝનેસ લોન કરે. તો બધા ગેસ વાળા હોય. ઓકે. લોન ઇઝ ધ લાયબિલિટી. લોન અને બહારની હોય ને લોન ક્યાંની હોય? બેંકની હોય, ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટમાંથી લીધી હોય, HDFC હોય, કોઈ એમસીમાંથી લોન લીધી હોય, કોઈ પણ લોન હોઈ શકે. જિંદગીમાં વ્યક્તિ પાસેથી લોન નહીં લેવાય. શું બોલે આપણે? વોટ આઈ મીન ટુ સે? એટલે સિંગલ બેંકમાંથી લઈ લેવાનું, એમ પણ કોઈ નથી લઈ લેવાનું. એટલે મીન્સ કઈ રીતે કોઈ જોડે જ લેવા? કોઈ ભાઈબંધ છે, એની કોઈ ભાઈબંધ હોય. હે? મતલબ એવું પછી એમ કહે કે અત્યારે આપી દે પછી રિટર્ન કરી છે, તો કોઈ અલગ રાખી જોડે નહીં રહેવાનું, સ્પેશિયલ ટાઈપ. કોઈ પછી પ્રૂફ ના આવે.
પ્રૂફ બી રહે એ લોકો શું કરે ખબર છે પર્સનલ લોન વાળા હોય ને ઘણા લોકો ધંધો કરતા હોય છે ફાઇનાન્સનો ધંધો ચલો હું તમને હજી થોડા અંદર લઈ જઉં બેંકમાંની લોન લાવે તો કેટલું વ્યાજ કરવું પડે કેટલા ટકા 15%. લગભગ 10% આપણે વ્યાજ રાખીએ અમુક બેંક અમુક સબસિડીને આપતી હોય આપણે 10% ઇન્ટરેસ્ટ કરવું પડે ચલો 12% બરાબર આ જે પર્સન્ટેજ હોય યરલી હોય બરાબર એક મહિનાનો 1% થયો પડે છે સિમ્પલ લેંગ્વેજમાં સમજો તો આ બધું બહુ જ મેટર કરશે એકાઉન્ટન્સીમાં તમારું નોલેજ બી એટલું હોવું જોઈએ તમે જે લોન બેંકમાંથી લેશો યુ હેવ ટુ પે ધ ઇન્ટરેસ્ટ એટ ધ રેટ ઓફ 12% પર એનમ મહિનાનું 12% ઇન્ટરેસ્ટ તમારે પે કરવું પડે બરાબર ઓકે સોરી યરલી એટલે મંથલી કેટલું 1%. તમે વ્યક્તિ પાસેથી લોન લો તો મહિનાનું 2% 3% એવું વ્યાજ ખબર જે લોકો ફાઇનાન્સનો ધંધો કરતા હોય ને અને એ લોકો એટલું વ્યાજ કેમ લે ખબર ગરજનો સોદો હોય તમારે તાત્કાલિક 25 લાખ જોઈએ તો બેંક આપશે પૈસા એમને લો કેટલી લોન જોઈએ ચાલો બોલો સહી કરીએ હોય એટલે હવે તો ના આપે હવે તો બધું બહુ ડોક્યુમેન્ટેશન જોઈએ તો તમને લોન કોણ આપે આવા માણસો શોધવા પડે તમારે અને ભૂલથી જો એવા ટ્રેપમાં પડે ને રોજ ન્યૂઝપેપર વાંચો તો વ્યાજખોરોના ત્રાસથી કરેલો અપરાધ સાંભળ્યું ને બધું રોજ કેમ આવું જ હોય 2-3% હવે 3% એટલે યરલી કેટલું થયું 3 × 12 36% વ્યાજ 30% વ્યાજ હાઉ ઇઝ ઇટ પોસિબલ પડી ખબર એટલે આ બધું તમે ખાલી ભણતા નથી તમે તમારા પેરેન્ટ સર્કલમાં બી આ બધું ડિસ્કસ કરી શકો કે ભાઈ આવી પરિસ્થિતિ હોય યુ કેન સ્ટોપ ધેમ ફોર ટેકિંગ સચ રબિશ સ્ટેપ્સ વોટ ઘણા લોકો ક્રિમિનલ માઇન્ડ ગયો લોન પૈસા ફેરવે અને આ લોકો તો બહુ છેલ્લી ફાઇનાન્સમાં એ બધા જે માણસો હોય ને જે પૈસા આપતા હોય ને તમે લોન ના આપીને તો તમારું ગમે તે કરી શકે એ લોકો તમારું ગમે તે કરી શકે એટલે વોટ વી વર ડિસ્કસિંગ कि भाई व्हाट इज द मीनिंग ऑफ लायबिलिटी अमाउंट पेएबल बाय द बिजनेस ये जो पेएबल होता है उसके दो टाइप्स होते हैं पेएबल या तो हमको इंटरनल लायबिलिटी पेड करनी होती है या तो एक्सटर्नल पेड करना होता है इंटरनल के अंदर कौन कैपिटल ओन बारहवीं कौन तो के परचेस सैलरी लोन આ બધા જ એક્સટર્નલ એ સિવાય લાયબિલિટીને બીજા બે પાર્ટ્સમાં પણ ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય બંને લાયબિલિટીને હું આ રીતે ફરી લખું છું નોન કરંટ અને કરંટ નવા વર્ડ્સ આવે છે ને આજે મજા આવે છે ને વર્ડ્સ ઇન્ટરેસ્ટિંગ વર્ડ્સ એન્ડ પર્ટિક્યુલર યુ આર ડિસ્કસિંગ સો ઇટ ઇઝ ફાર બેટર લાયબિલિટી પહેલા આપણે બે પાર્ટ્સ પાડ્યા ઇન્ટરનલ અને એક્સટર્નલ બરાબર આ એક રિલેશનશિપ કહેવાય કે ભાઈ આ ઘરના માણસોને આ બહાર હવે આપણે બિઝનેસની રીતે જોઈએ તો લાયબિલિટીની બે ટાઈપ્સ આ રીતે પાડી શકાય ટાઈમ પર કહેવાય આને ટાઈમ કહેવાય અને આને રિલેશન કહેવાય આને શું કહેવાય રિલેશન ઠીક છે હવે આપણો તમે સમજો એટલું ઇનફ છે ટાઈમ રિલેશન યાદ રાખવાની જરૂર પડે સૌથી પહેલા મેં લીધું નોન કરંટ અને બીજું લીધું કરંટ હેવ યુ ગોટ ધ મીનિંગ ઓફ ધીસ ડુ યુ રિમેમ્બર મને ના બોલો નોન કરંટ એટલે શું અને કરંટ એટલે શું નોન કરંટ ઇટ ઇઝ ફોર અ લોંગ ટાઈમ ઇટ ઇઝ ફોર અ બધું સમજાવું નોન કરંટ લાયબિલિટી એટલે લોંગ ટર્મ અને કરંટ એટલે શોર્ટ ટર્મ તમને તરત જ એવો ક્વેશ્ચન થવો જોઈએ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ લોંગ ટર્મ મોર ધેન 1 year અને શોર્ટ ટર્મ એટલે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 year ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ ચેક કરો તો મેં લખ્યું સમજવાનો ટ્રાય કરો બે ટાઈપ હોય નોન કરંટ અને કરંટ નોન કરંટ એટલે long term current liability short term what is the meaning of long term in accountancy not only in this term ખાલી આમાં જ નહીં
અકાઉન્ટન્સીમાં નોન કરંટ એટલે લોંગ ટર્મ અને લોંગ ટર્મ એટલે મોર ધેન 1 યર. શોર્ટ ટર્મ એટલે ઇક્વલ્સ ટુ નામ બોલો ચાલે મેન્સનું લેસ ધેન 1 યર બોલો. ઓકે, કેપિટલ મોર ધેન 1 યર હોય. એક્ઝામ્પલ આપું છું આનું. લોન શોર્ટ ટર્મ હોય કે લોંગ ટર્મ હોય? બેંકમાં લોન લીધી ખબર છે ને તમને? લોનમાંથી બેંક લીધી તમે અને એક્ઝામ્પલ્સમાં શું આવે? કેપિટલ, લોન, એક્સેટ્રા. બીજું કઈ લગભગ નથી. શોર્ટ ટર્મમાં શું આવે? પરચેસ કર્યું એના પૈસા 1 વર્ષની અંદર આપવા પડે ને. તમે માલ લાવતા હોય, ધારો કે ટી-શર્ટ જીન્સનો બિઝનેસ કરતા હોય, 500 પીસ લાયા તો પેલા કે વર્ષ પછી પૈસા જેવું હોય, મહિનાની લિમિટ ના હોય, પર મંથ બી લિમિટ ના હોય, તો લેસ ધેન 1 યર એટલે પરચેસ. હા, પરચેસ ઓફ ગુડ્સ, જોરદાર વર્ડ યુઝ કરેલો. સેલરી, બેંક ઓવરડ્રાફ્ટ સમજાવું છું. બિલ સમજાવે ટફ વર્ડ નહીં, સિમ્પલ વર્ડ્સ. ક્રેડિટર્સ. ઓકે, ચાલો નવા વર્ડ્સ પર બે મૂક્યા. કયા બે મૂક્યા? ઓવરડ્રાફ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ. સાંભળ્યો છે શબ્દ? લોન કહેવાય. પણ આ લોન કેવી હોય? 1 યર. 1 વર્ષથી વધારે ના આપે બેંક. તમે મગજ નથી દોડાવો, લોન જ છે. પણ આ જે લોન હતી એ કેવી? લોંગ લોન. અને આ લોન કેવી? શોર્ટ ટર્મ. 1 યર માટે. 1 યરથી અંદર વધારે ના આપે. પછી મેં જોરદાર વર્ડ યુઝ કર્યો, ક્રેડિટર્સ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ક્રેડિટર્સ? ક્રેડિટર્સ લખું છું અહીંયા. અમુક અમારે ગુજરાતી લખવું પડે, નહીં અમુક વર્ડ તમને ખબર ના. લેણદાર શબ્દ સાંભળે? શબ્દ તો સાંભળ્યો હોય યાર, એ ના ભલે મિનિંગ નથી ખબર, એ પણ ખબર છે. મિનિંગ નથી ખબર, એ મને ખબર છે. ક્રેડિટર્સ એટલે લેણદાર. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ક્રેડિટર્સ? તમે જ્યાંથી માલ પરચેસ કર્યો, આપણે જીન્સ ટી-શર્ટ બરાબર, તમે લોકોએ 500 જીન્સ પરચેસ કર્યા. એક જીન્સ 600 નું, 500 ટી-શર્ટ, એક ટી-શર્ટ 300 બરાબર. એટલે આ થાય 3 લાખ અને આ થાય 1,50,000. એટલે ટોટલ થાય 450. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બરાબર, ટોટલ થાય 450. તમે ધંધો કરવા માલ લાવો છો બરાબર. પેલો એવું કે તરત જ બધા પૈસા આપી દે, એનો ધંધો ના ચાલે, તમારો ના ચાલે. એવું હોય, પ્રોમ્પ્ટ પેમેન્ટ હોય. તમે માલ લાવશો ક્યાંથી? સપોઝ બોમ્બેથી મગાવો, ચલો કપડાં મોસ્ટલી ક્યાંથી મગાવતા હોઈએ આપણે? બોમ્બે. જે લોકો બિઝનેસ કરતા હોય, હવે બોમ્બેથી તમે 4.5 લાખનો માલ પરચેસ કરો, પૈસા તરત આપો. પેલા કીધું 2 મહિનામાં આપી દે. That is called creditors. That is called creditors. Creditors to meaning, yeah, to whom the payment is made in the future for the purchase of the goods. આટલું બધું આપણે કરવાનું કહી છે. ક્રેડિટ પરચેસ. ક્રેડિટ તાત્કાલિક નહીં, ફ્યુચર. કોઈ બી ટ્રાન્ઝેક્શન બે ટાઈપ. આમાં મેં કીધું ને, એક કેશ હોય. કેશ એટલે પૈસા લે, માલ લે, એને કેશ કહેવાય. ક્રેડિટ એટલે बाद में पैसे मिलेंगे बराबर. तो અહીંયા તમે જે માલ પરચેસ કર્યો એ કેવો છે? ક્રેડિટ. because we are not paying immediately, and if we have purchased on credit basis, then they are called our creditors. બોલો creditors નું meaning સિમ્પલ વર્ડ્સમાં. આ વર્ડ હું લગભગ દરેક લેક્ચરમાં 10 વાર કહીશ. ક્રેડિટર્સ એટલે ક્રેડિટ પરચેસ. આવતા લેક્ચરમાં ખોટું બોલશો, આટલું બોલવાનું વર્ડ. क्रेडिटर्स એટલે क्रेडिट परचेस. जहाँ से हमने माल परचेस किया है और पेमेंट अभी नहीं देने का है, उसे हम क्या बोलते हैं? क्रेडिट परचेस. श्योर सॉर्डर ये सिवाय मैं बैक ओवरड्राफ्ट कीधो. આ બધું એક સિમ્પલ બેઝિક સમજાવું છું. એમાં હું વર્ડ ટફ યુઝ કરું, બાકી દવા બહુ કરંટ લાયબિલિટીઝ. અત્યારે આપણે કરંટ લાયબિલિટી કઈ છે નથી સ્ટડી કરવાનું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કરંટ લાયબિલિટી? ફરી વાર ચાલો. લાયબિલિટી એટલે
ગુજરાતી નામ લાયબિલિટી એટલે શું? અમાઉન્ટ પેમેન્ટ કરવાનું. લાયબિલિટી એટલે પેમેન્ટ ખર્ચો. માની લો લાયબિલિટી અમાઉન્ટ પેડ કરવાની, બરાબર? કોણ કરશે? બિઝનેસ. મેં લખ્યું છે જો અમાઉન્ટ પેએબલ બાય બિઝનેસ, એને શું કહેવાય? લાયબિલિટી. લાયબિલિટી બે રીતે પાર્ટ પડે. પહેલા એક્સટર્નલ અને ઇન્ટરનલ. ઇન્ટરનલ એટલે શું? કેપિટલ, માલિક પોતે, ઓનર પોતે, બરાબર? અને એક્સટર્નલ એટલે શું? Purchase. બરાબર? ઓકે, એ બધા શું કહેવાય? એક્સટર્નલ કહેવાય. ક્લિયર આ વસ્તુ? ઇન્ટરનલ એટલે ઓનર પોતે, એક્સટર્નલ એટલે બહારના. બહારનું કોણ હોય? અમે તો આ બધા બહારના જ કહેવાય ને, બધા બહારના કહેવાય. એક પાર્ટ મેં રિલેશનથી પાડે, બીજા પાર્ટ મેં ટાઈમથી પાડે. કે લાયબિલિટી ટાઈમની રીતે બે પાર્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ થાય, નોન કરંટ અને કરંટ. નોન કરંટ અને કરંટ. નોન કરંટમાં લોંગ ટર્મ. લોંગ ટર્મ એટલે કેટલા? મોર ધેન 1 યર. શોર્ટ ટર્મ અથવા કરંટ એટલે ઇઝ ઇટ ક્લિયર? સરળ. અને લોંગ ટર્મમાં પાર્ટનર હોય એટલે ઓનર હોય, અને શોર્ટ ટર્મમાં બધા જ હોય. બાકીના બધા ઓનર સિવાયના બધા, ઓનર અને લોન એ સિવાયના બધા જ કેવા? શોર્ટ ટર્મ. જોઈ લો. ઇઝ ઇટ ગેટેબલ ઓર નોટ? બરાબર કે આખું અકાઉન્ટ અનાઉન્સ કરે છે ટર્મિનોલોજી પર. જાય જોઈ લો દીધું તો ખાલી તમારે એ યાદ શું રાખવાનું છે કે જ્યારે આપણે લોંગ ટર્મ કહેતા હોઈએ ને અકાઉન્ટન્સીમાં, આ ચેપ્ટરમાં એવું નહીં, કોઈ બી ચેપ્ટર હોય તમે લોંગ ટર્મ બોલો ને ધેટ મીન્સ ઇટ ઇઝ મોર ધેન 1 યર, અને શોર્ટ ટર્મ બોલો ઇટ ઇઝ લેસ ધેન 1 યર. હું હજી આમ તો લખાઈશ, તમે ભલે તમારી રીતે લખો તો બેસ્ટ જ છે. હજી હું ફોટો બી એનો લેવડાઈશ, પણ નોટ્સ બી હું લખાઈશ, બરાબર? ડોન્ટ વરી અબાઉટ ઇટ. પણ પહેલા બે લેક્ચર હું સમજાવું ને તો મજા આવે. લખવામાં કંટાળી જશો કે આ પહેલેથી લખાયા જ કરે છે. ગોટ ઇટ? હવેનો ટોપિક લાયબિલિટી એટલે જવાબદારી. કે આપણે ધંધો જવાબદારી માટે ઓછો કરીએ છીએ. જે મલ્ટીનેશનલ કંપનીઓ હોય ને એ કઈ લાયબિલિટી હોય નહીં, એની પાસે પૈસા જેટલા હોય. બધું બાકી શું કામ રાખવું પડે? કેપિટલ હોય, આ બધા પૈસા બાકી ના હોય, માલ ક્રેડિટ પરચેસ કરે જ નહીં, પૈસા પે માલ લે. જે મલ્ટીનેશનલ કંપની હોય, નેસ્લે છે, કોલગેટ છે, ઇંગર્સોલ બ્રાન્ડ છે, બધી કંપનીમાં આપણે તમારું ડાબર ને હવે ડાબરે મલ્ટીનેશનલ થઈ ગયું. કોઈ લાયબિલિટી ના હોય, એને બધું કેશમાં થતું હોય. 90% એ લોકો તરત જ પેમેન્ટ, ભલે ચેકથી આપે પણ 90% પેમેન્ટ કેશથી. બરાબર? હવે અસેટ આવે. ચલો કેને એટલે બરાબર છે ને? અને ફાઇનાન્સ લઈ જવાનું સમજી ગયા ને કોઈની પાસેથી બધું તમારું ખલાસ થઈ જાય. રહેવા જવાનું રોજ ન્યૂઝપેપર જોજો, 2-3 કેસ હશે કે વ્યાજખોરોના ત્રાસથી અપઘાત કર્યો, ગોળી મારી. બેંક તમને 12% આપી હોય, પેલો માણસ 25-30-40% વ્યાજ લે. જે હોય બધું અસેટ. મેન્ટેનન્સ ખબર પડી ગઈ? બધું મારે લખાવવું તો પડશે જ સિસ્ટમેટિકલી, કારણ કે એવું યાદ ના રહે. હવે ફોટો લેશો તોય વાંધો નહીં, પણ લખાઈ સ્પીકર. ક્રેડિટર્સ એટલે આપણે એને શું કર્યું? પરચેસ. પેમેન્ટ તાત્કાલિક ના આપ્યું હોય. મેં એના માટે સરસ વર્ડ યુઝ કર્યો. ક્રેડિટર્સનું મિનિંગ થાય ક્રેડિટ પરચેસ. બરાબર? હવે આવે અસેટ. અસેટ મિલકત. તમે તમારા પેરેન્ટ માટે અસેટ જ છો, બરાબર? કઈ અસેટ હોય? શેર્સ હોય, લેન્ડ હોય, જમીન હોય. ધંધો શરૂ કર્યો હોય તો જગ્યા લીધી હોય બી બને આપણે ભાડે જ કરીએ એવું શું કામ માને? બી પોઝિટિવ, બી ઓપ્ટિમિસ્ટિક. એટલે અસેટ એટલે ઓનરશિપ ઓફ business. કયું પ્રોડક્ટ હોય? બહુ વિચિત્ર વર્ડ છે. ટેન્જિબલ કેવું વિચિત્ર લખ્યું લીધું? તમે ઘણી વાર અકાઉન્ટ
એની બહુ જ લખાઈ જ આવા કન્ફ્યુઝન ઊભા થાય, સમજાય એટલે કન્ફ્યુઝન રહે નહીં. ઓનરશિપ ઓફ બિઝનેસ ઓફ ટેન્જિબલ ઓર ઇન્ટેન્જિબલ બધું જ ચાર્ટ બનાવો. Asset, liability. આમ જો બે પાર્ટ છે, નોન કરંટ અને કરંટ. અસેટ છે, કમ્પેર કરો તો વધારે ખ્યાલ આવશે. એમાં બી મેં લખ્યું છે નોન કરંટ અને કરંટ, બરાબર. એટલે એનું મિનિંગ એ તમને એમ થાય કે ઇન્વેસ્ટ છે. નોન કરંટમાં મેં શું લખાવું? લોંગ ટર્મ. લો બસ તમને નવું લાગે જ નહીં. લોંગ ટર્મ એટલે શું? મોર દેન 1 year, બરાબર. કરંટ શોર્ટ ટર્મ શું કહે છે આ બધું ઇન્વેન્ટ છે ને ભાઈ? બરાબર. આના બે પાર્ટ્સ પડે, ટેન્જિબલ અને ઇન્ટેન્જિબલ. બીજું બધું જો બતાવો. આટલું સેટ થઈ ગયું. આ બંને ચેક કરો. लायबिलिटी બે પાર્ટ્સ છે, કયા નોન કરંટ કરંટ. असेट के भी दो पार्ट्स होते हैं, नॉन करंट और करंट. यू आर ऑल्सो नोइंग इट. व्हाट इज द मीनिंग ऑफ नॉन करंट? लॉन्ग टर्म. करंट का मतलब क्या होता है? शॉर्ट टर्म. लॉन्ग टर्म એટલે મોર ધેન 1 યર, શોર્ટ ટર્મ એટલે લેસ ધેન 1 યર. આ બધું આપણને ખબર છે. અસેટ હોય કે લાયબિલિટી. નાઉ અસેટ એટલે ઓનરશિપ ઓફ ધ બિઝનેસ of tangible, intangible asset. समझाओ. તમે બોલે tangible બોલે. tangible એટલે ગુજરાતી ચલો મીનિંગ સમજાવો. મીનિંગ એટલે એનો મીનિંગ એમ જસ્ટ એક્સપ્લેન નથી કરવો. tangible નું ગુજરાતી શું છે? તમે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છો જરી ટેન્જિબલ સાંભળ્યો તો હોય ને વર્ડ, બને નહીં કે તમારા વર્ડ ના હોય ક્યાં જલ્દી આવે કેમ અપ टू 10 स्टैंडर्ड. टेंजिबल का मतलब क्या होता है? दृश्य. दृश्य दृश्य એટલે શું? જોઈ શકો. લખવું હા પાડવાની આપણે ડાઉટ લાગે. जो पिक्चर याद આવ્યું માં લખવાનું નહીં ગયું. દૃશ્યમ અત્યારે એક વેબ सीरीज अदृश्यम नाटक करते हैं, मिलन चलता है नाटक करते हैं. दृश्यम जो दृश्यम मूवी जबर बहुत इंटेलिजेंट ઘણી વાર તો 2-3 વાર જુઓ ત્યારે ખબર પડે એટલું સખત ઇન્ટેલિજન્ટ મૂવી બને. અજય અરે અમુક વસ્તુ જોવા જેવી હોય, તમને શીખવા મળે. હે હા એટલે બંને દ્રશ્યમ 1 અને દ્રશ્યમ 2 બંને સુપર હે. એ કેટલી વાર જોયું? બસ નાટક. ઓકે બી કેરફુલ. ચલો પણ હું એકલું બોલ્યા ભાઈ, તમને એમ લાગશે કે એકલું બોલે છે પણ ઇટ ઇઝ રિક્વાયર્ડ. असेट के हमारा पेलू जवाब वायु जवाब. असेट के दो पार्ट्स में ही होते हैं. नंबर 1 नॉन करंट, नंबर 2 करंट. नॉन करंट का मतलब क्या होता है? लॉन्ग टर्म. एंड करंट का मतलब क्या होता है? शॉर्ट टर्म, जो हमने एक कभी देखा है. लॉन्ग टर्म का मतलब मोर देन 1 ईयर. शॉर्ट टर्म का मतलब लेस देन 1 ईयर. इज इट क्लियर? नाउ इट हैज टू पार्ट्स, टेंजिबल एंड इनटेंजिबल. टेंजिबल એટલે you can see, touch it and realize it. इमोशनल वर्ड्स नहीं हो. आप તમે કહો see, touch, realize it. These are not emotional words. These are absolutely accounting words. તમે એ મિલકત જોઈ શકો. ચલો સપોઝ ફર્નિચર
તમે જોઈ શકો, ટચ કરી શકો, બરાબર, રિયલાઇઝ કરી શકો, ધેટ મીન યુ કેન સેલ ઇટ. ટુ રિયલાઇઝ એટલે ટુ સેલ. તમે એમ કહો હા ફીલ કરું, રિયલાઇઝ કરું, એવું બધું નહીં હો, આમાં ધ્યાન રાખજો. ઓકે, તો એકવાર એટલું ઇકોનોમિક્સનું પેપર હોય ને, બોર્ડમાં ઉગાવો શબ્દ પૂછેલો, તમને જો બહુ ખ્યાલ, ઉગાવો શબ્દ તો સાંભળ્યો ને, ઇન્ફ્લેશન તમે ઇંગ્લિશમાં કહેતા હોય. હવે મારા મિત્ર એક મારી જોડે બેઠા હતા, પેપર તપાસતા હતા, બોર્ડના પેપરો. આવું પેલા છોકરાએ શું લખ્યું હતું, ઉગાવાની ડેફિનેશન, એક 7 માર્કનો ક્વેશ્ચન હતો. એટલે એણે પહેલા ડેફિનેશન આખું ચિત્ર્યું હતું, રેડ બ્લેક ને એમાં ફૂગ વડે એટલે ફુગાવો. એનો મિનિંગ શું લખ્યો એને, ફૂગ જોયું ને, ફૂગ પેલું વ્હાઈટ થઈ જાય, એટલે એને પહેલાની ડેફિનેશન લઈ, ફૂગ વડે એટલે ફુગાવો. દોઢ પાનું ભરી શું લખ્યું ખબર છે, જ્યારે ઉનાળામાં બહુ જ ગરમી પડે, અથાણાને આપણે બાટલીમાં બરાબર ના મૂક્યા હોય, એમાં પૂરતું તેલ ના નાખ્યું હોય, તો થોડા થોડા ટાઈમે વ્હાઈટ રંગનો એક પદાર્થ જોવા મળે છે, તેને ફુગાવો કહેવાય. એટલે એવું થયું. એટલે અમે તો બધા શું હશે ત્યારે પેલા સાહેબ તો માથું હોય, મને કે સાહેબ કેટલા માર્ક આપો, મેં કીધું માઇનસમાં આપવાનું. એટલે છેલ્લે સાબિત કરી દઉં, ફૂગ પડે એટલે ફુગાવો. બાકી તમને હવે ઇન્ફ્લેશન એટલે શું, ઇટ ઇઝ રિલેટેડ ટુ ઇકોનોમી અને હા, કન્ટિન્યુઅસ ભાવ વધતા જાય. હવે પેલા માણસે આવી ડેફિનેશન, એટલે મેં તમને એટલે મને યાદ આવે છોકરો કે પેપર યાદ આવ્યું છે ને. You can see that asset, you can touch that asset because it has physical existence. સરસ વર્ડ વાપરવો હોય ને, પ્રોપર અકાઉન્ટિંગ, ફિઝિકલ એક્ઝિસ્ટન્સ હોય. ફિઝિકલ એક્ઝિસ્ટન્સ હોય એટલે શું કહેવાય, ગુજરાતી શું થાય, ફિઝિકલ એટલે આમ અસ્તિત્વ હોય, એક્ઝિસ્ટિંગ. See it, touch it, realize it, it is having physical existence. કઈ એવી એસેટ હોય, તમે હમણાં બોલ્યા લેન્ડ, તમે જમીનને ટચ કરી શકો, બિલ્ડિંગ, ફર્નિચર, વ્હીકલ, હજી બધું વ્હીકલ્સ હોય ને, એ બધી જ કેવી કહેવાય, મશીનરી, એ બધી જ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ હોય અને બધી જ કેવી હોય, લોંગ ટર્મ માટે. પરિવાર, પછી હું જગ્યાએ નથી, ટાઈમ બી નહીં મળે, ખાલી એક વાર સમજાવું, કાલે બધા વર્ડ સમજાવીશ. લેન્ડ તો તમને ખબર જ છે, બિલ્ડિંગ બી ખબર છે, મશીનરી હોય, વ્હીકલ્સ હોય, સિવાય બી હું કંઈક બોલે બીજું, મશીનરી હોય, વ્હીકલ્સ હોય, આ બધું જ કેવી કહેવાય, ટેન્જિબલ. ઓકે, હવે સવાલ એ થાય કે ઇન્ટેન્જિબલ એટલે શું? તો આનાથી ઊંધું આવે, it cannot be seen, it cannot be touched, it is not having physical existence. રિયલાઇઝ કરી શકાય, તમારા માટે બિલકુલ નવો કોન્સેપ્ટ છે. ટેન્જિબલ તો ખબર પડી ને, હા ના પડે તો આમ ઈશ્વરે સરસ મજાનો ચહેરો આપ્યો હોય, બે નહીં એવો કથામાં બેઠા હોય. ટેન્જિબલ એટલે દ્રશ્ય, લેન્ડ, બિલ્ડિંગ, ફર્નિચર, પ્લાન્ટ, મશીન, વ્હીકલ્સ, એ બધું જ કેવું કહેવાય, ફિઝિકલ. ઇન્ટેન્જિબલ એટલે અદ્રશ્ય, રાસ ધ મિસ્ટ્રી, રાસ ધ મિસ્ટ્રી. ગુડવિલ સાંભળ્યું છે નામ, ગુડવિલ સાંભળ્યું તો હોય, પેટન્ટ સાંભળ્યું છે, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝી, મને તો ખબર હોય ને ફ્રેન્ચાઇઝી, શેની ફ્રેન્ચાઇઝી, લાપીનો, બોલ 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 શેની, હા ગુડ ચેન્જ છે તો પહેલી ટાઈમે થયો 6 8 હવે બધાનો મિનિંગ આપણે ક્લિયર કરવો પડે. સોફ્ટવેર છે એને બી શું કહેવાય, ઇન્ટેન્જિબલ છે, એટલે તમે જોઈ ના શકો, ટચ ના કરી શકો, પણ એનું એક્ઝિસ્ટન્સ હોય, તમે એને સોલ્વ કરી ના. સ્ટોપ નહીં, સ્ટોપ, ધેર આઈ વિલ એક્સપ્લેન બેટર. પરિવાર, ચલો અહીંયા સુધી તો બધાને ખબર જ છે. નવો ટોપિક શું આવ્યો કે અસેટની કેટલી ટાઈપ હોય, 2 ટાઈપ્સ, ટેન્જિબલ એન્ડ ઇન્ટેન્જિબલ. ટેન્જિબલ એટલે શું, આમ ગુજરાતી મિનિંગથી આમાં થોડોક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. Yeah, you can touch it, you can see it, you can realize it, and it is having physical existence. It is having physical existence. And અદ્રશ્ય એટલે શું? It is not seen, it is not touched, it is not having physical existence, but the realization, it can be realized. It is called intangible. આખું બોર્ડ જોઈ લો, તમને લખ્યું બધું ખ્યાલ આવે. આર યુ ગેટિંગ એવરીથિંગ નાઉ? શાંતિથી જુઓ, પછી એકવાર પાછો ઓવરવ્યू આપી દઉં તમને. ગઈકાલનો લેક્ચર, આજનો લેક્ચર, ये yesterday हमने किया था, लेकिन आप शुरुआत में समझाया ये सब ड्राइंग. आज का नया क्या आया, लायबिलिटी.
लायबिलिटी એટલે जवाबदारी, અહીંયા रिस्पॉन्सिबिलिटी वर्ड यूज ना થાય, ये अकाउंट का वर्ड नहीं है, तो दैट इज लायबिलिटी. अमाउंट पेबल बाय बिजनेस બે ટાઈપની હોય, એક્સટર્નલ ઇન્ટરનલ. ઇન્ટરનલ એટલે અંદરનું એટલે કોણ? ઓનર. અને એક્સટર્નલ એટલે બહારનું કોણ હોય? તો કે તમે જો અહીંયા લખ્યું છે ને એક્ઝામ્પલ, પરચેસ છે, સેલરી છે, આઉટસ્ટેન્ડિંગ, પછી લોન છે, બરાબર. એ જ રીતે બીજા પાર્ટ્સ ટાઈમની રીતે પાડવા હોય તો આવી રીતે થાય. નોન કરંટ અને કરંટ. નોન કરંટ એટલે લોંગ ટર્મ, કરંટ એટલે શોર્ટ ટર્મ, લોંગ ટર્મ એટલે મોર ધેન 1 યર, શોર્ટ ટર્મ એટલે લેસ ધેન 1 યર. મેં એને એક્ઝામ્પલ આપ્યા, બરાબર. એની એક વસ્તુ મેં તમને સેટ બાકી દીધી. આનો મિનિંગ શું થાય કે તમારી ઓનરશિપ હોય, શેમાં હોય? ટેન્જિબલ ઇન્ટેન્જિબલ પ્રોડક્ટમાં હોય, બરાબર. પણ પાછું એની ઇકોનોમિક વેલ્યુ હોવી જોઈએ અને વેચી શકાય હોય, તો કે એ તો બિઝનેસ ટ્રાન્ઝેક્શન બને ને. એના એક વસ્તુ મેં ફરી રિપીટ કરી જોઈએ. મોર ધેન 1 યર, લેસ ધેન 1 યર, ટેન્જિબલ, ઇન્ટેન્જિબલ. મેઇન કાલે આપણે શું સમજવાનું રહેશે? ઇન્ટેન્જિબલ. કાલે બધી ટર્મ્સ પૂરી થઈ જશે અને ટર્મ્સ પૂરી થઈ જશે પછી આપણે ટાઈપ્સ ઉપર જઈશું. હવે બધું તમને ધીમે ધીમે તમે આન્સર આપતા થઈ જશો કાલના લેક્ચરથી જ. પણ કાલે થોડીક ટર્મ્સ ડિસ્કસ લખાઈશ, થોડું એવો જ નોટ્સ આપી દઈશ તમને, જોઈએ આપણે, કારણ કે કંટાળી જશો નહીં. ડિસ્કશન તમે સરસ કરો તો તમારી પાસે આન્સર્સ મળે, બરાબર. મિલેગે કાલ? ખ્યાલ આવી ગયો? આ તમે ફોટો લઈને ગ્રુપને આપણે ગ્રુપ નથી પાડી નહીં. ઓકે, નહીં હવે પ્રિપેર ધ ગ્રુપ. મોબાઈલ હોય તો પાડી દેશું, મારામાં તો સ્ટોર હશે જ, બરાબર. હજુ 1-2 દિવસમાં ગ્રુપ બનાવીને મોકલી દઈશ. બીજા લેક્ચર્સ બી આપણે તમારા લેવડાવી દઈશું. ઇકોને લેવડાવવું છે ને કાલે, જોઈ લે. કાલે સર આવવાના હોય ને